જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 1 અને 1 મહિનો અને 2025। હવે આપણે વાત કરવાની છે 2025 અને નવું વર્ષ। આપણે જે 2025નું આ નવું વર્ષ આજથી પ્રારંભ થયું છે, એમાં હું ઈશ્વર આગળ એવી પ્રાર્થના કરું છું કે 2025નું વર્ષ અને તમામ જે આપણા મિત્રો ગ્રુપ છે, આપણી સાથે જોડાઈ ગયેલા છે અને આપણે ક્યાંક ને ક્યાંક સાથ અને સહકાર આપ્યો છે, એ હું ઈશ્વર આગળ પ્રાર્થના કરું છું કે 2025નું વર્ષ એમના માટે સારું જાય અને ઈશ્વરનો હાથ 2025માં એમની ઉપર રહીએ અને ક્યાંક ને ક્યાંક આશીર્વાદ રૂપે કે એમને ઉત્સાહ અને આનંદભર્યું વર્ષ જાય। હવે આપણે વાત કરીએ એથી આગળ વધી અને આપણે એક આગોતરા ઈંધણ તરીકે કીધું હતું કે ભાઈ 1 તારીખથી ફૂલ ઠંડી પડી છે, એમાં ક્યાંક ને ક્યાંક અસ્થિરતામાં ફેરફાર અને વાતાવરણનો ફેરફારથી જો આપણે એ 1 તારીખથી જે ઠંડી પડવાની હતી એની જગ્યાએ અત્યારે તપ અને ટેમ્પરેચરમાં વધારો થયો છે। એનો ખાસ મતલબ એ થાય છે કે ક્યાંક ને ક્યાંક જે બંગાળની ખાડી કોરથી જે દબાણો વારંવાર દરિયાની અંદર આવે છે, એ ક્યાંક ને ક્યાંક આપણે અરબી સમુદ્રની નજીક સુધી પણ એના અમુક ફેરફારો જોવા મળતા હોય છે। એના હિસાબે આપણું વાતાવરણનો અસ્તિત્વમાં ફેરફાર થાય છે અને ક્યાંક ને ક્યાંક જે આપણે વરસના શિયાળાની અંદર જે હિમવર્ષાદો થતા હોય છે જમ્મુ કાશ્મીરની આસપાસને અને WD પસાર થતા હોય, એમાંય પણ અવાર થોડો ઘણો ફેરફાર જોવા મળે છે। સ્ટાર્ટિંગમાં નોર્મલ અને મીડિયમ WD પસાર થયા એના અભાવે અને બંગાળની ખાડીમાં વારંવાર ક્યાંક ને ક્યાંક ચક્રવાતના નાના મોટા દબાણો જે થયા રાખે છે, એના હિસાબે આ બધો ફેરફાર જોવા મળે છે। પણ હવે આગળ આપણે વાત કરીએ તો 4-5 તારીખ સુધી ઠંડી પડવાની શક્યતા ઓછી છે અને તાપમાન રહે એવી શક્યતા છે અને 5 તારીખ પછી ખરેખર એક ઠંડીનો આપણે જે વાત કરતા હતા કે 1 તારીખ પછી ઠંડી પડવાની છે, એ 5 તારીખ કે 6 તારીખની આસપાસ ઠંડીનો રાઉન્ડ જોરદાર આવશે અને પવનનું પણ એમાં જોર બતાવે એવું લાગે છે અને ખરેખર આપણે જે 8 થી 20નું માવઠાનું કહેતા હતા એમાં એવું પણ લાગે છે કે ક્યાંક ને ક્યાંક માવઠું પણ થાય એવા સંજોગ પણ બને છે। એટલે આપણે એવું પણ અગાઉથી આગોતરા ઈંધણ તરીકે આપ્યું હતું કે આપણે કસકાતરાની હિસાબે 7.5 મહિનાની ગણતરી હિસાબે આપણે કહેતા હોય કે આ ટાઈમે માવઠું થવાની શક્યતા રહીએ। એમાં ખાસ કરી અને શિયાળામાં જે આપણે જે ગણતરી હોય એમાં ફેરફાર થવાનું કારણ કે ઘણીવાર કાતરો થઈ જાય, ઘણીવાર અમુક વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પણ પડે અને એકલ દુકલ સેન્ટરોમાં કાતરા પણ જોવા મળતા હોય અને પવન અને વાતાવરણમાં ફેરફાર થતો હોય। બાકી જે આ જે આપણી જે ગણતરીઓ છે એ ચોમાસામાં જે પરફેક્ટ આવે એવું શિયાળામાં રિઝલ્ટ નથી આવતું, આ વાત સત્ય છે અને હું આ અનુભવ કરતો હું એમાં મને આવી બધું જાણકારી પણ મળતી હોય। ઘણીવાર એવું બને કે જે આપણે જે શિયાળાના ગણતરી પ્રમાણે જે સામે કસ થયા હોય ત્યારે ઘણીવાર એવું બને કે શિયાળા અનુસાર માવઠા પણ થાય છે અને ઘણીવાર નથી પણ થતા। તો એનું કારણ એ હોય કે શિયાળામાં ક્યાંક ને ક્યાંક દરિયાની અંદર એ ટાણે દબાણ તો આવતા હોય પણ વાતાવરણ અનફિટ રહીએ અને વાતાવરણ એને સહયોગ ના આપે તો એ કસકાતા રૂપે પણ થઈ જતું હોય। એટલે અત્યારે હાલમાં આપણે એ આગોતરા ઈંધણ તરીકે રાખીએ તો 8 તારીખ પછી 20 તારીખનો આપણો અંદાજો છે એમાં એ ગાળામાં કદાચ માવઠું થઈ પણ શકે અથવા વાતાવરણમાં પલટો આવી શકે અને પવન અને ઝાકરું અને ઠાર આનો પણ આપણે ઉપર ઠાર ઝાકરુંનું પ્રમાણ પણ વધી શકે। આવો માહોલ અને અસ્તિત્વમાં ફેરફાર થઈ શકે છે અને અત્યારે આપણે 4-5 થી 8-10 દિવસનો ઠંડીનો રાઉન્ડ આવશે, એ સારો એવો રાઉન્ડ હશે। જોકે આપણે આમ જોઈ તો આ મહિનાના 12મા મહિનાની જે એન્ડમાં આપણે 2-3 દિવસ ઠંડી પડી હતી એથી પણ વધારે ઠંડી પડે એવી શક્યતા થઈ શકે
અને અંતમાં મિત્રો આપણે કે ચોમાહાના જે આપણે વિડીયા મૂકેલા છે એ પણ જોઈ લેજો. અને નેક્સ્ટ ટાઈમ આપણે વાવણી પછીના રાઉન્ડ છે એના પણ વિડીયો આગળ યુટ્યુબમાં આપણે ચેનલમાં ચાલુ રહેશે. અને એટલી જ તમને ભલામણ કરવાની છે અને રિક્વેસ્ટ કરું છું કે 2025નું વર્ષ ચાલુ થયું છે અને તમારો સાથ સત્કાર આવી રીતે કાયમી માટે બની રહે. અને જ્યાં ભાગે જેટલો બને એટલો શેર કરો અને નવા મિત્રો જોડાયેલા હોય સબસ્ક્રાઈબર કરો અને લાઈક કરો. હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.